નવસારીમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે। બિલીમોરામાં કાવેરી અને અંબિકા નદીના પૂરથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। અહીંના વાડિયા શિપયાર્ડ, ધોબી તળાવ અને બંદર રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે। શ્રમિક પરિવારોના 80 થી વધુ ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। ચોરીના ભય વચ્ચે પણ જીવના જોખમે પોતાના ઘરોમાં કેદ રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। દેશના વિસ્તારમાંથી 100 થી વધુ નાગરિકોનું અત્યારે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। તો એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયરની ટીમ બોટ સાથે તંત્ર દ્વારા સંપૂર્ણપણે સ્ટેન્ડ બાય છે। દિવસથી બેબાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને હવે નવસારી જિલ્લાનું જનજીવન તે પ્રભાવિત થઈ રહ્યું છે। કારણ કે બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જે કાવેરી નદી છે તે પોતાના જે ભયજનક સપાટીથી જે ઉપર વહી રહી છે તેને લઈને દેસરા જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે। બીજી તરફ અંબિકા નદી છે તે પણ તેમાં પણ પાણીની આવક વધવાના કારણે અંબિકા નદીના જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ત્યાં છાતીસમાં પાણી ભરાયા છે। આજે બિલીમોરા નો જે આ વિસ્તાર છે, આ જે વાડિયા વિસ્તાર છે ત્યાંની આપણે વાત કરીએ તો અહીંના જે 70 થી 80 પરિવારો અહીં રહે છે અને આ જગ્યાએ જે છાતીસમાં પાણી ભરાવાના કારણે લોકોએ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જે સ્થાનિકો સાથે વાત કરીશું આપણે કે કેવી પરિસ્થિતિ છે તેમની। જે તમારું નામ બતાવશો ને શું પરિસ્થિતિ છે? બહુ ખરાબ પરિસ્થિતિ છે ખરાબ પરિસ્થિતિ છે। બીજું શું કરવું? ક્યાં નુકસાન હુआ है? નુકસાન તો બધું થઈ ગયો। ઘરમાં બધું નાજ પાણી બધું ભરાઈ ગયો ને કાપડ આપડા બધું ભરાઈ ગયેલા છે। હવે શું કરે? 2 દિવસ તો પાણી ભરાયેલું છે ઘરમાં। હવે શું કરે? નગરપાલિકા તરફથી કોઈ આવ્યું છે? અમને તો કોઈ નહીં આવ્યું છે ભાઈ। અહીં કેટલા લોકો રહે છે અને બધાની પરિસ્થિતિ શું છે? મોહલ્લામાં કમસે કમ 300 થી 400 માણસ છે આખા મોહલ્લામાં। પરિસ્થિતિ છે નીચે ભાગમાં વધારે ખરાબ છે। 25-30 ઘરની વધારે પરિસ્થિતિ ખરાબ છે। આ નીચે ભાગમાં પડી જાય ને પહેલે પાણી ભરાઈ જાય। તમે કેમ હજુ સુધી અહીં જ છો? અમે તો અહીંયા જ છે, કાલથી અહીંયા જ છે। શું કારણ? ઘર છોડીને ક્યાં જવાના છે? બધું એમ પલ્લો જ છે બધું ઘરમાં। એ છોડી જાય, કોઈને કાઢી લઈ જાય, આટલા વાટલા બી લઈ જાય, બધું શું કરીએ અમે સાહેબ? જી, તો આ અહીં બીજા પણ એક સ્થાનિક જોડાયા છે, તેની સાથે વાત કરીશું આપણે। જી, તમારું નામ જણાવશો ને શું પરિસ્થિતિ છે? ત્યાંની બહુ ખરાબ પરિસ્થિતિ છે। ત્યાંની પરિસ્થિતિ એવી છે કે ઘરમાં એટલો પાણી છે કે બધું નાન પાણી અનાજ બધું ખલાસ થઈ ગયેલા છે। હવે કઈ રહેવાની બી તકલીફ છે। यानी कि खाटला आटला બધું કાગડા બધા ડૂબી ગયેલા છે। હવે એ તકલીફ છે। જે અમારા મેન્ટેનન્સ ધંધાનો છે એ બી ડૂબાઈ ગયો છે। નગરપાલિકા તરફથી કોઈ આવ્યું છે? કોઈ નથી આવ્યું। તો આ હતા જે સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેઓની પરિસ્થિતિ અહીં એટલી વિકટ બની છે કે પોતાનું ઘર કોઈના ભરોસે છોડીને જવા પણ તેઓ તૈયાર નથી। કારણ કે શ્રમિક પરિવાર છે, રોજ કમાઈને રોજ ખાવા વાળો જે પરિવાર છે ને કોઈના ભરોસે તેઓ ઘર મૂકવા નથી માંગતા અને જીવના જોખમે તેઓ પોતાનું ઘર સાચવીને બેઠા છે। કારણ કે જો ઘર એકલું મૂકી દે તો અંદરથી ચોરી થવાની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે। ત્યારે બિલીમોરા નગરપાલિકા તરફથી પણ તેઓ માટે અહીં કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી તેવી વાત તેઓ કરી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે નદીના જળસ્તર વધી રહ્યા છે તેને લઈને પરિસ્થિતિ હજુ પણ વધુ વકરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। વિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।